નમસ્કાર. ઘણા લોકો એવું કહેતા હોય છે કે જેવું બોલાય એવું લખાય. જો એમની વાત આપણે સાચી માનીએ તો આપણે એવું સ્વીકારવું પડે કે બોલાતી ભાષા અને લખાતી ભાષાની વચ્ચે કોઈ ફરક નથી. પણ ખરેખર એવું છે ખરું? આજે આપણે એ વિશે ચર્ચા કરીશું. ભાષા વિજ્ઞાનીઓ કહેશે કે વાણી અને લેખનની વચ્ચે ઘણો ફરક છે. દાખલા તરીકે વાણીમાં જે બોલનાર હોય એની સામે સાંભળનાર હાજર હોય. ક્યારેક કોઈક માણસ પોતાની જાત સાથે વાત કરે એવું બને, પણ પોતાની જાત સાથે વાત કરે ત્યારે પણ એ અંતિમે તો એક બીજું પાત્ર ઊભું કરતો હોય છે પોતાની જાતમાંથી. એટલે વાણીમાં હંમેશા એક બીજો માણસ ઉપસ્થિત હોય છે ક્યાંક ને ક્યાંક. માનો કે ટેલિફોન પર વાત કરતા હોઈએ તો દૂર ઉપસ્થિત હોય, પણ એ હોય ખરો. લેખનમાં એવું નથી હોતું. કોઈ લેખક એમ ન કહે કે હું જ્યારે લખવા બેસું છું ત્યારે વાચકને મારી સામે બેસાડું છું. એટલે પાર્ટિસિપન્ટની રીતે જોઈએ, ભાગ લેનારાની રીતે જોઈએ તો વાણીમાં ઓછામાં ઓછા 2 પાર્ટિસિપન્ટ હોય, 2 જણ ભાગ લેતા હોય. પણ લેખનમાં તો ખાલી એક જ જણ ભાગ લેતો હોય છે. બીજું કે જે માણસ વાણીનો ઉપયોગ કરે છે એ ઘણીવાર એકને એક વાતનું પુનરાવર્તન કરતો હોય છે, અને એ પુનરાવર્તન અસહ્ય નથી લાગતું, સિવાય કે એક સીમાની બહાર જતું રહે તો કદાચ અસહ્ય લાગે. બાકી વાણીમાં પુનરાવર્તન, ટર્ન ટેકિંગ, એટલે કે જે વાત કહી હોય એ વાત કહેવા માટે પાછા મૂળ મુદ્દા પર જવું, તે એ જ રીતે એકને એક વાત બીજા શબ્દોમાં કહેવી, તે એ બધું વાણીમાં શક્ય છે. લેખનમાં એ બહુ શક્ય નથી. લેખનમાં મોટાભાગના લેખકો પુનરાવર્તન નહીં કરે. જો પુનરાવર્તન ક્યારેક જરૂરિયાત હોય તો કરે, બાકી લેખનમાં એ પુનરાવર્તન થતું નથી. બીજું કે વાણીમાં બોલનાર આખા વાક્યો નથી બોલતો. એ ઘણીવાર અડધા વાક્યો પણ બોલતો હોય છે, ફ્રેગમેન્ટ્સ. પણ સાંભળનાર એની વાતને સમજી જતો હોય છે. લેખનમાં એવું નથી. લખનારે આખા વાક્યો જ લખવા પડે, અને માનો કે અડધા વાક્ય લખે તો પણ એ વાક્યને એના અગાઉના વાક્ય સાથે કંઈક સંબંધ હોવો જોઈએ. એટલે અંતિમે તો એ આખું વાક્ય જ હોય છે. આપણને સપાટી પર ભલે અડધું વાક્ય લાગે તો પણ. એટલે લેખક આખા વાક્યો જ લખે, ફ્રેગમેન્ટ ન લખે વ્યાકરણની દૃષ્ટિએ. પણ જે બોલનાર છે એ બોલનાર એ આખા વાક્યો નહીં બોલે. ઘણીવાર એ ટૂંકા વાક્યો પણ બોલી શકે, ફ્રેગમેન્ટ પણ બોલી શકે. બીજું કે વાણીની સંરચના છે, એનું જે સ્ટ્રક્ચર છે એ સરળ હોય છે. એની સામે લેખનની જે સંરચના છે, લેખનનું જે સ્ટ્રક્ચર છે એ જટિલ હોય છે. એમાં વાક્યરચના સંકુલ હોઈ શકે છે. વાણીમાં એ પ્રકારની સંકુલતા આપણને જોવા મળતી નથી. બીજું કે વાણીમાં ઘણીવાર સંદર્ભ બહુ સરળતાથી સમજાઈ જતો હોય છે. લેખનમાં સંદર્ભો ઉપસ્થિત નથી હોતો, તો એ ભેદ પણ એક મહત્ત્વનો છે. બીજું, વાણીમાં ક્યારેક સ્પષ્ટતા નથી હોતી, પણ લેખનમાં સ્પષ્ટતા હોવી જોઈએ. કારણ કે વાણીમાં જ્યારે કોઈ અસ્પષ્ટ વાત કરે છે ત્યારે એનો જે સાંભળનાર છે એને પૂછી શકે છે કે તમે જે કહ્યું એ મને ફરીથી સમજાવો કે તમે શું કહેવા માગો છો. પણ લેખનમાં એ પ્રકારની શક્યતાઓ નથી, કારણ કે વાચક જ્યારે એને વાંચવા બેસે ત્યારે લખનારને એ કાગળ લખીને પૂછી ના શકે કે તમે આમાં શું કહેવા માગો છો, મને સમજાવો. અને માનો કે પૂછી પણ શકે તો એના જવાબની રાહ જોવાની રહી. ત્યાર પછી વાણી જે હોય છે તે મૂર્ત હોય છે, કોન્ક્રીટ. એની સામે લેખન છે એ અમૂર્ત હોય છે, એબ્સ્ટ્રેક્ટ પ્રમાણમાં. અને આ ભેદ પણ
એટલો જ મહત્ત્વનો હોય છે. અને વાણીમાં જે શબ્દો વાપરવામાં આવતા હોય છે એ બોલનાર અને સાંભળનાર બંનેના સહિયારા શબ્દો હોય છે. અત્યારે હું જે બોલું છું એ તમે સાંભળો છો અને તમે સમજો છો, તો આપણા જે શબ્દો છે એ સહિયારા શબ્દો છે. પણ જો હું આ જ વાત લખું તો એ સહિયારા શબ્દો નથી બનતા. વાચક કદાચ એ શબ્દોને ન પણ જાણતો હોય, એ સંજોગોમાં એણે શબ્દકોશનો ઉપયોગ કરવો પડે. એ પણ એક મહત્ત્વની વાત છે. અને હવે છેલ્લો મુદ્દો, તે ખૂબ મહત્ત્વનો એટલા માટે છે કે એ ઔપચારિક અને અનૌપચારિક પરિસ્થિતિની સાથે વાણી અને લેખનને જોડે છે. ઔપચારિક પરિસ્થિતિમાં બોલનાર માણસ એ લેખનની નજીક જાય એ પ્રકારની ભાષા વાપરશે, જ્યારે અનૌપચારિક પરિસ્થિતિમાં લખતો માણસ એ બોલીની નજીક જાય એ પ્રકારની ભાષા વાપરતો હોય છે. એનો અર્થ એ થયો કે વાણી અને લેખન વચ્ચે એક સ્પષ્ટ ભેદરેખા દોરી શકાય એમ નથી, પણ એમના જે કાર્ય છે બંનેના, એમના જે ફંક્શન છે, ત્યાં ફંક્શનના સ્તર ઉપર વાણી અને લેખન બંને જુદા પડે છે. એટલે કે વાણી અને લેખન એક નથી, એટલે કે બોલાય એવું લખાય એ દલીલ સ્વીકારી શકાય એમ નથી. આભાર.